પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના પ્રત્યાઘાતો। લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે। લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે। ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનાર પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે। પુરુષોત્તમ રૂપાલાનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી, જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું। આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો કે વિવાદ કરતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે। તેમ છતાં પણ હજુ ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજ રોજ સમસ્ત આણંદ જિલ્લા ક્ષત્રિય સમાજ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું તે માટે જિલ્લા કલેક્ટર શ્રી આણંદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ તાત્કાલિક અસરથી ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 156 તથા 352 મુજબ કાયદેસરની ફરિયાદ નોંધી આપ સાહેબ શ્રી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ શ્રીને તથા ચૂંટણી કમિશનર શ્રીને તાત્કાલ 0 નંબરથી ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધી યોગ્ય તપાસ કરવા આદેશ કરવા જણાવ્યું હતું અને અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેમ ચીમકી પણ આપી હતી। બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ। મિત્ર, આપનું નામ અને શું આવેદનપત્ર આપવા જઈ રહ્યા છો, શું કહેશો? જી, મારું નામ વિજય રાજસિંહ પરમાર, ક્ષત્રિય સમાજ સૈનિક। આજનું આવેદનપત્ર આપવાનું કારણ કે ભારતના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાભાઈએ ક્ષત્રિય સમાજના રજવાડા વિશે તથા બેટી વિશે જે અભદ્ર વાણી વાપરી અને આખા ભારતના અને ગુજરાતના ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવાની અમારી તૈયારી છે અને એ બાબતે અમે ભેગા થયેલ છીએ। મિત્ર, ગઈકાલે રાજકોટમાં સમાધાન થઈ ગયું તો શું એ સમાધાનને આપણે માનતા નથી? સાહેબ, આ આખા ભારતનું અપમાન છે। ભારતનું અપમાન હોય, કોઈ એક વ્યક્તિ તટસ્થ વ્યક્તિ આનું સમાધાન ના કરી શકે। આખા ભારતના રાજપૂતો ક્ષત્રિયોનું એમણે અભિપ્રાય લેવો પડે, સમાજ ભેગો થાય ત્યાર પછી જ એનો નિર્ણય લઈ શકાય। અને એમણે જે ટિપ્પણી કરી છે એ માફીને પાત્ર નથી। એ 500 વખત માફી માંગે તો એમને માફી ના આપી શકાય। તમારી હવે શું માંગ છે આગળ? અમારી એવી માંગ છે કે એમની ઉપર 156 તથા 152 મુજબ એમની ઉપર FIR થાય। અમારું આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું। એ આવેદનપત્ર કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબને ફોરવર્ડ કરે અને ડીએસપી સાહેબ 0 નંબરથી FIR કરી અને એમ લાગુ પડતા પોલીસ સ્ટેશનને ફોરવર્ડ કરે અને એમની પર કાયદેસરનો ગુનો નોંધાય અને એમની સમાજની અંદર એક દાખલો બેસે કે ક્ષત્રિય સમાજ નહીં પણ કોઈ પણ અન્ય સમાજનું અપમાન કરવું એ ગંભીર છે અને બંધારણીય જોગવાઈઓ જળવાઈ રહે એ હેતુએ અમારે આવેદનપત્ર આપવાનું છે। માંગણી નહીં સ્વીકારે તો આગળ શું કાર્યવાહી? માંગણી નહીં સ્વીકારે તો ક્ષત્રિય સમાજ આવનારા સમયની અંદર જે પક્ષ સાથે જોડેલા છે એનાથી નારાજ થશે અને એનું પરિણામ કદાચ 2024ના ઇલેક્શનમાં જોવા મળી શકે।